લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે શ્રમિક પરિવારના બે બાળકોને ખાનગી ડોક્ટર દ્વારા અપાયેલી કફ સિરપને લઈને બંને બાળકોની તબિયત લખવી હોવાની ખબર વહેતા જ ડભોઈ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર સિદ્ધપુર ગામના એક તબીબ દ્વારા બંને બાળકોને કફ સિરપ આપવામાં આવી હતી, જેને લઈને બંને બાળકોમાંથી એક બાળક બેભાન થયું હતું તો એકને ખેંચ આવવાની શરૂ થઈ હતી. આ બાદ બંને બાળકોને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 10 કલાકની સારવાર બાદ બંને બાળકોની તબિયત સ્થિર જોવા મળી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે તબીબ દ્વારા કફ સિરપ આપવામાં આવી હતી તેને લઈને તપાસનું ધમધમાટ શરૂ કરાયું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ડભોઈમાં કફને લઈને બાળકોમાં આડઅસરને કારણે હાલ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડભોઈ કફ સિરપ કાંડને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે બે બાળકોને સ્થાનિક ડોક્ટર દ્વારા અપાયેલી સિરપની આડઅસરને કારણે બે માસૂમ બાળકો, જેમાં એકને બેભાન અવસ્થામાં તેમજ એકને ખેંચ આવવાને કારણે ડભોઈના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ દ્વારા બંને બાળકોની સારવાર કરવામાં આવી છે, જેમાં વિગતમાં આવતા કફ સિરપને લેવાને કારણે તેની આડઅસર જોવા મળી હતી. સમગ્ર અહેવાલને પગલે ડભોઈ તાલુકા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, જેને કારણે વડોદરા આરોગ્ય વિભાગ તેમજ ડભોઈ આરોગ્ય વિભાગ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને બાળકોને જે કફ સિરપ જે ખાનગી તબીબ દ્વારા આપવામાં આવી હતી તે ખાનગી તબીબને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર સિદ્ધપુરમાં રહેતા અને ધરમપુરી ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા તબીબ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોત દ્વારા જે કફ સિરપ આપવામાં આવી હતી જેની આડઅસર બાળકોમાં જોવા મળી હતી, જેને લઈને આરોગ્ય વિભાગ તેમજ ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તબીબની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જો તબીબ કસૂરવાર હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાણવામાં આવ્યું હતું. જો કે હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે અને બપોર બાદ બંને બાળકોને રજા પણ આપી દેવામાં આવશે તેવું પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડભોઈ નગર અને તાલુકામાં આવા કેટલા ઝૂલા છાપ ડોક્ટર છે તે દિશામાં આરોગ્ય વિભાગ વધુ તપાસ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. હું ડૉક્ટર MM લાખાણી, જિલ્લા RCH ઓફિસર, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત વડોદરા, આજરોજ ડભોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું. એની તપાસ અમે કરી રહ્યા છીએ. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે. બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે, એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ. માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. આમાં કયું સિરપ હતું, એનો ડોઝ શું હતો, એની બધી જ વિગત છે અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળ્યાથી અમો સરકારશ્રીમાં જે છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું. હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં. સર, પણ આજે કફ સિરપ લખવામાં આવે છે 3 અને 5 વર્ષના બાળકોને, તો એ યોગ્ય છે? કયા ડોક્ટર લખી શકે? પીડિયાટ્રિશિયન લખી શકે, BHMS લખી શકે? કયા ડોક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે? મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે. એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે. આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળ્યાથી અમે આ સંપૂર્ણ અહેવાલ એનો તૈયાર કરી શકીશું. એમને જે ડોક્ટરે આપ્યું છે આ સિરપ, શું એ કસૂરવાર હશે? જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે નહીં હોય તો શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે આના વિરુદ્ધમાં? ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટીનમાં અને હંમેશા ચાલી રહેલી છે. એ ડૉક્ટર પણ કોણ છે, કઈ ડિગ્રી ધરાવે છે, એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ.
આવનારા સમયમાં આ જે કસૂરવાર છે બરાબર છે, પરંતુ હવે આવા કેટલાય ડોક્ટરો છે. અત્યાર સુધી છેલ્લા 2 વર્ષમાં આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે ઝોલાછાપ ડોક્ટરો છે તે લોકોની તપાસ કરી છે કે જ્યારે આ કફ સિરપ ના આવ્યું ત્યારે આરોગ્ય વિભાગ અહીં આવ્યું છે. હું પ્રોગ્રામ ઓફિસર છું. અમારા વહીવટી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે, એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે. આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની, એ આજરોજ હું કરી રહેલો છું ટીમની સાથે. બરાબર.